કાલે મને આ મેસેજ રિસીવ થયેલો કે મારા બાળકના શરીર ઉપર બહુ બધા વાળ છે, આને નીકાળવા માટે હું શું કરું? તો સૌથી પહેલા આપણે સમજીએ કે આ બાળકને આ વાળ હોય છે એ શું કામ આવે છે. બાળક જ્યારે ગર્ભમાં 4-5 મહિનાનું હોય છે ત્યારે એને આ વાળ આવી જતા હોય છે, અને આ વાળ આવવાનો પણ એક મતલબ છે. એ વાળ છે એ બાળકને ગર્ભમાં પ્રોટેક્ટ કરે છે, એના ટેમ્પરેચરને મેન્ટેન કરે છે. હવે પ્રશ્ન એ છે કે ઘણા બાળકોને વધારે વાળ હોય છે, તો એના અમુક રીઝન એ પણ હોય છે કે જો જેનેટિકલી એના મમ્મી અદરવાઇઝ પપ્પાને વધારે વાળ હોય તો બાળકને વધારે વાળ આવી શકે છે. અધરવાઇઝ કે જો બાળક કોઈ પ્રીમેચ્યોર સમય કરતા જલ્દી આવી ગયું છે તો પણ એને વધારે વાળ આવી શકે છે. અધરવાઇઝ જે બાળકની સ્કિન બહુ પાતળી હોય તો એના બોડી પર પણ તમને વધારે વાળ જોવા મળી શકે છે. હવે વાત રહી કે આ વાળને કેવી રીતે નીકાળવા, તો આ વાળને નીકાળવા માટે તમારે કંઈ જ નથી કરવાનું. ઘણા લોકો કહે છે કે ચણાનો લોટ લગાડો, માલિશ કરો, વધારે ઘસવાથી નીકળી જાય. એવું ના કરવું, એનાથી બાળકને નુકસાન થાય છે, એની સ્કિનને નુકસાન થાય છે. આ વાળ બાળક જેવું 6-8 મહિનાનું થાય છે ધીમે ધીમે કરતા નીકળી જાય છે, વર્ષ દિવસ સુધીમાં એ જતા જ રહે છે. હા, જો તમારે ચિંતા કરવાની જરૂર ત્યારે છે કે આ વાળ વધારે ઘાટા થઈ જાય છે, આપણી જેમ બહુ ડાર્ક થઈ જાય છે, બહુ જલ્દીથી વધતા હોય તો તમારે ડોક્ટરને બતાવવાની ચિંતા કરવાની જરૂર છે. બાકી વર્ષ દિવસ સુધી શાંતિ રાખો, આ વાળ પોતાની જાતે જ જતા રહેશે.